चलो जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा मजामां ने? जो आज मारी घरे जमणवार छे तो चलो बधाने भजिया खावा ने तो भजिया बने छे। आने पेला गाठियानी रेसिपी मूकी थी, भजियानी रेसिपी आपती नथी એટલે કોઈને જોતી હોય તો કોમેન્ટ કરજો। તો બધા ચાલો ભજીયા ખાવા। બટેટાવાળા છે, પછી ભરીને મરચા છે, મેથી મરચાના છે, એવી રીતના બધા अलग अलग છે। દૂધ પાકાય છે, પૂરી છે, આ બધી વસ્તુ છે એટલે તમારા લોકોને હમણાં મૂકીશ। ચાલો બધા જમવા। આજે મહેમાન છે ઘણા બધા। चलो मित्रों, जो आ छे गरमा गरम अत्यारे मेथीना उतरता था। आ दरबारी, तमारे कोई दरबारी खाव होय तो आवी जाओ। अने जो आ बेन छे ने वैणो जमवा आव्या छे, अमारी हीना बेन वैणो जमवा। अने तमे जे कहेता होय कमेंट में कहोजो। आ अमारा मासीबा अने जो अमर प्रतीक भाई, आ अमारा जमाई नवा वैणो जमवा आव्या ने, जमी ल्यो जो हरखाए। आ अमार मासा मासा अमारे वांधो ने। आ अमार भाई जो आने तो शरम न थावती कई। चलो भाई जो भाणी बेन जमवा बेही गया हो। अमारे मस्त जमવાનું બનાવ્યું। केवुं बन्युं? हारुं बन्युं? બહુ મસ્ત, फ्रूट सलाड केवुं बन्युं? એક નંબર। एवुं रेजुबा तमारे મસ્ત मस्त बन्युं। जो अमार बेन नणंदबा अने आम भाभी भरेल मरचाना भजिया उलाड़े। ए तानश्री जो छुपाई गई। ફ્રૂટ સલાડ, પૂરી શાક કે हे मजा आई? जो अमार मासी છો જમવાનું। जो आ रीतना आखी प्लेट हती जमवानी भाई। बटेटावाळा छे, मेथीना छे, मरचानाय छे, मैं नहोता लीधा, मरचाना छे, पूरी शाक बटेटानुं छे, वेफर छे अने फ्रूट सलाड छे। हालो बधा जमवा जईने जमવું હોય ને। એટલે આજે એક વાયણું છે ને અમાર માસીની છે, તો અમે રનિંગ વાળા છીએ। चलो मित्रों, जो काले सांजे मेहमान हता अने आजे छे सन्डे એટલે અમે લોકો છે ને પકોડી ખાવા આવ્યા છીએ। કારણ કે અમુક ઈચ્છા થઈ ગઈ ચાલો આજે લેટ પકોડી ખાવા જઈએ એટલે અમે આવ્યા છે સુકન બાજુ પકોડી ખાવા। તો હાલો હું દર્શન બે, બીજું તો કોઈ હોતું નથી, અમે બે જ રહીએ છીએ એટલે હું દર્શન બે પકોડી ખાવા આવ્યા છીએ। તો ચાલો જઈને પકોડી ખાવી એમ થઈ ગયું, ચાલો આજે પકોડી ખાઈ લે। કાલે તો જીમાં હતા તો ઈચ્છા નહોતી, રાત સવારે થોડુંક કામ હતું એટલે બહાર ગયા હતા એટલે સવારના કાંઈ મેળ આવ્યો નથી। તો ચાલો આજે પકોડી ખાઈ લઈએ, પછી કાલથી તો પાછા જોબે લાગી જવાનું છે। તો એમ છે ચાલો આપણે ખાઈ લઈએ। જો પકોડીની પ્લેટ આવી ગઈ છે અને હું ને દર્શકભાઈ પકોડી ખાવા માંડ્યા છે। અમે આવીએ છીએ સુકન બાજુ પકોડીવાળા રાજુભાઈની ત્યાં એટલે અમારા દર્શનને છે ને થોડું મોઢું ખોલે તોય આખી પકોડી જતી રહે, એટલું મોઢું ખોલે। થોડુંક દર્શન કેટલું મોઢું ખોલે, આટલું મોઢું દર્શનનું મોઢું ખુલે એની પકોડી ખાવામાં કોઈ તકલીફ નથી। ને અમે લોકો છે ને પકોડી તો ખાઈએ એટલે કે અમદાવાદના પકોડી કે ને બીજે બધે પાણીપુરી કે એટલે અમે પકોડી બોલીએ છીએ। અમે લોકો પાણીવાળી પકોડી નથી ખાતા એટલે, અને રગડાવાળી અને ચણા મસાલાવાળી એમ પણ ચાટ મસાલો નાખીને ખાઈએ છીએ। તો અત્યારે એની ઈચ્છા થઈ ગઈ। ચલો બધાને પકોડી અમદાવાદની ખાવી હોય તો કેવી મીઠી લાગે, એક ટેસ્ટ જ અલગ હોય છે અમદાવાદનો આખો। અને હું ઘણા લોકો વિડીયોમાં એવું પૂછ્યું હતું તમે ક્યાં નાખો, ક્યાં નાખે દર્શન આપણે પ્રોપર આપણે કયા સિટીમાં રહીએ એમ? તો અમે વાર વખતે તમને કહીએ છીએ કે અમે અમદાવાદના છીએ અને અમદાવાદ નિકોલમાં રહીએ છીએ। અને અત્યારે એ બાજુ અમદાવાદના સુકન બાજુ પકોડી ખાવા આવીએ દર વખતે। પાછળ લારી દેખાય છે ત્યાં બહુ જ ભીડ હોય છે એટલે અમે, અને હું કોઈ એડવર્ટાઈઝ નથી કરતી હો લારીવાળાની, આ તો કહીએ છીએ કે રાજુભાઈની પકોડી બહુ મસ્ત મળે એટલે અમે ખાવા આવીએ। અને એ મારા
ભાઈના ફ્રેન્ડ છે એટલે ખાસ કરીને ખાવા આવીએ એમ. ચલો ભાઈ જો પછી પકોડી ખાઈને અમે નિકોલના ગાર્ડનમાં આવ્યા એટલે મજા આવે છે હાલવાની. થોડુંક ચાલી લઈએ, ખાઈ તો લીધું છે પણ બહુ નથી ચાલુ કારણ કે શૂઝ નથી પહેર્યા, ચપ્પલ પહેર્યા છે એટલે ચલાહે નહીં. કેમ દર્શન જો એ હાલ્યા જાય, એને હાલવાની આળસ થાય. જોકે આળસ એટલે થાય, આમ તો નથી થતી પણ આળસ એટલે થાય છે કે પોતે છે ને ચાલી ચાલીને થાકી ગયા હોય જોબ ઉપરથી, કારણ કે એને ચાલવાનું બહુ જ હોય છે એટલે, અને ચડવાનું એટલું હોય છે, એનું કામ એવું છે એટલે એ થાકી જાય અને ચાલવાનું આવે આપણી હારે. અને હું તો ચાલવું જ, સવારમાં ચાલી આવું અને સાંજે એકલી ચાલી આવું. આજે તો એમ થયું કે નિકોલના ગાર્ડનમાં તળાવને કાંઠે ચલો થોડી કાંટો મારી. 1-2 વાર આવ્યા. કેટલી વાર આવ્યા દર્શન આપણે? 2-3 વાર આવ્યા આપણે, બહુ વધારે નથી આવ્યા. વધારે ઉનાળામાં મજા આવે અહીં આવવાની. આ છે નિકોલનું તળાવ. તળાવમાં પાણી નથી, ચોમાસામાં ભરવું હોય છે. અને આ રીતના આખું ગાર્ડન છે મસ્ત અને ચાલવાની મજા આવે એવું છે. બધા વોકિંગ કરવા બહુ આવે, યોગા કરવા, વોકિંગ કરવા બધાને મજા આવે એવું છે. અહીં નજીકમાં એક બન્યું, બાકી દૂર તો છે. અને અમદાવાદમાં તો ઠેર ઠેર ગાર્ડન હોય જ છે, સિટી બહુ મોટું ને એટલે. ચાલો જો હાલો, હાલવાનું નથી કેમ ત્યાં ઊભું છે તો ચાલો ઊભા રહ્યો, બીજું શું હોય. ગાર્ડનમાં 2 ભાગ પડેલા છે, આજ મને ખબર પડી. આ ભાગમાં છે ને વોકિંગ કરીએ એવું છે અને આ ભાગમાં છે ને રસ્તો કાચો છે એટલે વોકિંગ તો કરાય જ પણ એમાં મજા આવે લાદીને ચાલવાની. એટલે આ રીતના મજા આવે ગાર્ડનમાં હાલવાની. કોણ કોણ સાંજે ગાર્ડનમાં બેસવા જાય ખાસ કરીને કોમેન્ટ કરજો. અમને તો મજા આવે ગાર્ડનમાં બેસવા, પણ ઉનાળામાં ટાઈમ ન હોય દર્શન પાસે એટલે અમને શિયાળામાં ગાર્ડનમાં લઈ જાય. ઉનાળામાં એની પાસે બહુ ઓછો ટાઈમ હોય છે, એનું કામ એવું છે એટલે. અને ઉનાળામાં મારે વેકેશન હોય છે એટલે અમારું બેનું છે ને વેકેશન અને જોબ અલગ અલગ છે, બરાબર ને દર્શન? ઉનાળામાં એને કામ વધારે હોય એટલે ઉનાળામાં અમારી ક્યારેય એને એમ ન કહેવાય કે ચાલો ફરવા કે આપણે ગાર્ડનમાં જઈએ. ફ્રી હોય તો આવે આપણી સાથે, અને મારા ઘરથી થોડુંક ગાર્ડન દૂર થાય છે એટલે આ રીતના એવું છે. તો ચાલો બધા ગાર્ડનમાં ચક્કર મારવા મજા આવે. શિયાળામાં જો કે મને તો મજા આવે ગાર્ડનમાં ફરવાની, કારણ કે સાચી ઋતુ તો ફરવા માટેની યોગ્ય ઋતુ શિયાળો જ છે. ઉનાળામાં તો તમને પાણીની તરસ લાગે, થાક લાગે એટલે તમે ઓછું ચાલી શકો છો. એટલે ચાલો બધાને મજા આવશે, આગળ આગળ જોતા રહેજો. હાલો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત સાંજ પડી ગઈ પાછી સન્ડેની હોતે. એક દિવસ રજા આવે કેવી મજા આવે કાદર્શન? એક દિવસની રજા એવી મજા આવતી હતી ને, તો રજા તો કેમ જાય છે ને ખબર જ નથી પડતી ને. 1 જ દિવસની રજા હોય, એમ થાય કે 2 દિવસની રજા આવતી હોય તો ઘરના કામમાં નવરા જ નથી થતા. એટલે જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. અને સારો લાગે તો કોમેન્ટ પણ કરજો. હવે ફરીથી નેક્સ્ટ વિડીયો મૂકું ત્યારે પણ તમે જોજો. બાય બાય.